નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખોડિયાર માતાજી વિશે કે ખોડિયાર માતાજીનો ઇતિહાસ અને તેનું નામ ખોડિયાર કેમ પડ્યું તેના વિશે જણાવવાના છીએ. તો ચાલો વાત ચાલુ કરીએ. ખોડિયાર માતાજી ગુજરાતના ચારણ સમાજમાં ઈષ્ટ દેવી છે. આજે તેઓ માત્ર ચારણ સમાજ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતના લાખો ભક્તોની આસ્થા છે. માતાજીને શક્તિ, કરુણા અને રક્ષણની દેવી માનવામાં આવે છે. કે મિત્રો, ખોડિયાર માતાજીનો જન્મ ક્યારે થયો હતો? કે લોક પરંપરા અનુસાર માતાજીનો જન્મ આશરે 8મી સદીમાં થયો હતો. ચારણ સંત મામળિયા ગઢવી અને તેમની પત્ની દેવળબા સંતાનની પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર ઉપાસના કરતા. શિવજીની કૃપાથી તેમને 7 દીકરીઓ અને 1 પુત્ર થયો, જેમાં ખોડિયાર માતાજી સૌથી તેજસ્વી અને દિવ્ય હતા. માતાજીની ભક્તિ અને તેના ચમત્કારો. કે બાળપણથી જ માતાજી દિવ્ય શક્તિઓથી યુક્ત હતા. તેઓએ અનેક ચમત્કારો કર્યા, દુષ્ટોનો નાશ કર્યો અને ભક્તોની રક્ષા કરી. તેમની ભક્તિથી ઘણા લોકોએ મુશ્કેલીઓને પાર કરી. કે માતાજીનું નામ ખોડિયાર કઈ રીતે પડ્યું તેના વિશે જાણીએ. કે લોક માન્યતા મુજબ એક વખત માતાજીના પગમાં કોઈ ઈજા થઈ અને તેઓ થોડું લંગડાઈને ચાલવા લાગ્યા. ગુજરાતીમાં લંગડાઈને ચાલવું એટલે ખોડવું ચાલવું અથવા ખોડ. તેથી લોકો પ્રેમથી તેમને ખોડિયાર કહેવા લાગ્યા. બીજી કેટલીક માન્યતાઓ પણ છે, પરંતુ આ સૌથી પ્રચલિત છે. કે માતાજીના મુખ્ય ધામો કયા છે તેના વિશે વાત કરીએ તો પહેલું ખોડલધામ કાગવડ, જે રાજકોટમાં આવેલું છે. ખોડિયાર માતાજીનું ભવ્ય અને આધુનિક ધામ, લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. બીજું ખોડિયાર માતાજી માટેલ, કે ખોડિયાર માતાજીનું અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાન, અનેક ભક્તો અહીં માનતા પૂર્ણ કરવા આવે છે. ત્રીજું રાજપરા, કે લોક માન્યતા મુજબ ખોડિયાર માતાજી સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થાન છે અને ચારણ સમાજ અને ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે. અને ચોથું છે ગઢધરા, કે ખોડિયાર માતાજીનું પ્રાચીન અને પવિત્ર ધામ માનવામાં આવે છે. વર્ષભર મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ 4 સ્થળોને ભક્તો ખોડિયાર માતાજીના 4 ધામ તરીકે વિશેષ શ્રદ્ધાથી દર્શન કરે છે. તો ખોડિયાર માતાજીની પૂજા અને પરંપરા વિશે જાણીએ. કે માતાજીની પૂજા ખાસ કરીને ચૈત્ર સુદ બીજ, નવરાત્રી અને જન્મ જયંતિ પ્રસંગે મોટા પાયે થાય છે. ભક્તો માતાજીની ચૂંદડી, નાળિયેર, ફૂલ અને મીઠાઈઓનો પ્રસાદ ચડાવે છે. જય ખોડિયારમાં એ માતાજીનો પ્રચલિત જયકાર છે. કે સમાપન, કે ખોડિયાર માતાજી ભક્તોની રક્ષા કરનાર, દુઃખ દૂર કરનાર અને મનની મનોકામનાઓ પૂર્ણ કરનાર દયાળુ માં છે. તેમની કૃપાથી ભક્તોને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તો જય માં ખોડિયાર. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને એકવાર જરૂરથી તમે લખજો અને તમારો અભિપ્રાય પણ જરૂરથી આપજો. તો મિત્રો, આજે આપણે અહીં સ્ટોરી સમાપ્ત કરીએ. હવે મળીશું નવી સ્ટોરી સાથે, નવા ટોપિકની સાથે. તો આજે રજા લઈએ. ધન્યવાદ. જય માં ખોડિયાર.